નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। વિશ્વ યોગ દિવસ અંતર્ગત પાલનપુરમાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સહજ રાજયોગ અનુભૂતિ કાર્યક્રમ યોજાયો। કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સહિત શહેરના પ્રબુદ્ધ આગેવાનો રહ્યા હાજર। પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય મહેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। બાળકોને ઇનામો આપી કરાયા પ્રોત્સાહિત। શાળાના વિકાસ માટે 1.50 લાખ રૂપિયા આપવાની ધારાસભ્યએ કરી જાહેરાત। બનાસકાંઠા જિલ્લા મજદૂર સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા કામદારોના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર। યોગ્ય ઉકેલ ના આવે તો ચૂંટણી બહિષ્કાર સહિત ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી। અમીરગઢ પોલીસે ₹48 લાખના વિદેશી દારૂ સાથે 2 ઇસમોની કરી અટકાયત। પોલીસે ટ્રક સહિત ₹58.63 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। જોઈએ સમાચારો વિગતવાર। અનેકવિધ ક્ષેત્રે ભવ્ય વારસો ધરાવતી ભારતીય સંસ્કૃતિમાં યોગ પણ પ્રાચીન વૈદિક યુગથી મહત્વ ધરાવે છે, જેના વિશેષ અભ્યાસ માટે સદીઓથી અભિલાષીઓ ભારત ભ્રમણ કરતા રહ્યા છે। જોકે આ યોગ ક્રિયાને સમગ્ર વિશ્વએ સ્વીકૃતિ આપી છે અને 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે ગતરોજ સાંજે પાલનપુર શહેરના લાયન્સ ક્લબ પાલનપુર સંચાલિત ચમનબાગ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આવો ચલે સહજ રાજયોગ અનુભૂતિના પથ પર માટેનો સહજ રાજયોગ અનુભૂતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે પ્રસંગે ઉપસ્થિત ગ્રામ વિકાસ પ્રભાગના ઉપાધ્યક્ષ બ્રહ્માકુમાર રાજુભાઈ તેમજ માઉન્ટ આબુ ખાતેથી પધારેલા બ્રહ્માકુમારી ચંદ્રિકાબેન યોગ અંગેનું મહત્વ સમજાવી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના રંગસ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા। ઉપસ્થિત પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલે પણ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી। ગામના વડીલ આગેવાનો, યુવાન મિત્રો, બહેનો છેલ્લા ઘણા સમયથી, છેલ્લા 3 વર્ષથી અને બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના માધ્યમ દ્વારા આ જ જગ્યાએ, આ પવિત્ર ભૂમિમાં છેલ્લા 3 વર્ષથી આયોજન થાય છે। સ્વામીજીએ, રાજુભાઈએ ખૂબ વિશ્વવિશેષ યોગ ધ્યાન વિશે ભારતીબેને પણ સમજ આપી છે। એટલે સ્વામીજીએ જ્યારે કહ્યું હરિભાઈ સાહેબ અને અમારા ઉપર કે આ સહજ યોગ સરકારી કચેરીઓમાં ચાલુ થાય અને એની વાત કરી ત્યારે સૌ અહીંયા બેઠેલા આનંદમાં આવ્યા અને અમારી ઉપર જવાબદારી મૂકી દીધી। પણ સ્વયં પોતે પોતાના જીવન માટે પોતાએ જે કાર્ય કરવાનું છે, જો એવું કહેવામાં આવે છે વારંવાર અહીંથી, આ સંસ્થા દ્વારા પણ કહેવામાં આવે છે, એને આપણે જીવનમાં ઉતારીએ। 3 દિવસની શિબિર પણ હમણાં ટૂંક સમયમાં આ સંસ્થાના માધ્યમ દ્વારા થવાની છે, ત્યારે એમાં આપણે જોડાઈએ। એ વખતે આપણે બધા જ આ ભારતીબેન, રેણુકાબેન અને બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આપણને કહેવામાં આવે છે, ત્યારે હું પણ પોતે ઘણીવાર સમય નથી હોતો, સમય નહીં હોતો, એ રીતે ટાળતા હોઈએ છીએ। સમય જીવનમાં કદી મળવાનો નથી, પણ આ વિચારોને, આ સહજ રાજયોગ કરવાથી આપણા જીવનનું પરિવર્તન મેં કરીને એને જાણ્યું છે। ત્યારે આપને પણ વિનંતી કરું કે આ સંસ્થા સાથે જોડાઈએ અને પોતાનું જીવનને ધન્ય બનાવીએ
સાથે સાથે બીજાના જીવનને પણ ધન્ય બનાવીએ એવા પ્રયત્ન કરીએ. હું આ સંસ્થામાં સતત ભારતીબેન અને રેણુકાબેનના સંસ્થાની બહેનો પોતાના જીવનને બાબાના આશીર્વાદ મેળવ્યા પછી બીજાના જીવનને કઈ રીતે ધન્ય બનાવવું એમાં સતત પોતાના કોઈ નિસ્વાર્થ વગર કાર્ય સંસ્થા કરી છે. એટલે ખૂબ આ સંસ્થાને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામના પાઠવું છું. આ વિસ્તારના આજુબાજુના ગામોમાં લોકોના જીવનમાં પરિવર્તન આવે એવું કાર્ય આ સંસ્થા સતત કરતી રહે એવી વિનંતી કરું છું. કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સમગ્ર દુનિયામાં સુખ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ ભારતની ભવ્ય યોગ પદ્ધતિનો સ્વીકાર કરવા પ્રસ્તાવ મૂક્યો હતો, જેને દુનિયાના 177 દેશોએ સમર્થન આપી સ્વીકાર કર્યો છે. આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં 201 દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે, જે ગૌરવની બાબત છે. આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે આ ત્રીજો વર્ષ છે. દર વર્ષે 21 જૂને આ સંસ્થા રાજયોગનું આયોજન કરે છે. ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ હતો. વિવિધ વક્તાઓએ પણ લોકોને સમજ આપી અને નરેન્દ્રભાઈ મોદીએ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં 2014માં જે લોકોને અપીલ કરી હતી, દુનિયાના લોકોને, મને 175 દેશોને આ યોગની માન્યતા આપી અને 21મી જૂન એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવ્યો. આજે ત્રીજું વર્ષ છે. સમગ્ર ભારત અને પૂરી દુનિયામાં આજે ઉત્સાહભેર લોકોએ લાભ લીધો અને એ લોકો યોગ તરફ વળ્યા છે. તો એનાથી વિશ્વમાં શાંતિ થશે, આતંકવાદ ઓછો થશે, લોકોના મનની શાંતિ વધશે, તનનું સુખ મળશે. હું આ પ્રસંગે સમગ્ર દેશવાસીઓને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અભિનંદન પાઠવું છું. આ પ્રસંગે બ્રહ્માકુમારી ભારતીબેને પણ સહજ રાજયોગનું મહત્વ સમજાવી સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પાલનપુર દ્વારા 3 વર્ષથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવે છે, જેમાં લગભગ 700થી પણ વધારે લોકો એનો લાભ લઈ રહ્યા છે. અને આ રાજયોગનો અભ્યાસ એક એવો છે કે જે આપણી મનની એકાગ્રતા આવે છે અને એકાગ્રતાના આધાર પર જે યોગ માટે કહેવાય છે યોગસુ કર્મસુ કૌશલમ, આપણે આપણા કર્મમાં કુશળતા પ્રાપ્ત કરી શકીએ છીએ અને એકાગ્રતાના આધાર પર આપણે આપણા મનને શાંતિ મેળવી શકીએ છીએ, ક્રોધ ઉપર કાબૂ આવી જાય છે અને આપણી જે કર્મ ઇન્દ્રિય છે એની ઉપર કંટ્રોલ આવી જાય છે. આપણે આ કર્મ ઇન્દ્રિયોના રાજા માલિક બની જઈએ છીએ અને આપણે આપણા સાચા સ્વરૂપને ઓળખી શકીએ છીએ કે આપણે આ શરીર નહીં પરંતુ એક ચૈતન્ય શક્તિ આત્મા છે અને આત્મા આ ઇન્દ્રિયોનો માલિક છે. એ પોતાની પુનઃ માલિકી સ્થિતિને પ્રાપ્ત કરી અને દરેક કર્મ ઇન્દ્રિયો પર કંટ્રોલ મેળવી શકાય છે, જેના આધાર પર મનને શાંતિ મળે છે અને કર્મ વ્યવહારમાં પણ પરિવર્તન આવે છે. આપસમાં એક ભાઈચારાની ભાવના જાગૃત થાય છે. દરેક માટે આપણી આત્મીયતા કેળવાય છે. આ એક રાજયોગના ઘણા બધા ફાયદા છે. જરૂર આપ સૌ પણ આવા રાજયોગનો અભ્યાસ પોતાના જીવનમાં કરી આ ફાયદાઓ પ્રાપ્ત કરશો. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે.
100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये जमाना, पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना, पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ, જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળા ખાતે પાલનપુરના ઉત્સાહી ધારાસભ્ય મહેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે પ્રસંગે બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના ઉદ્દેશ થકી યોજવામાં આવતા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં ધોરણ 1 અને આંગણવાડીના બાળકોને પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ તેમજ પાલનપુરના પ્રથમ નાગરિક પાલિકા પ્રમુખ નીલમબેન જાની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ વયોવૃદ્ધ વ્યક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલે શાળાના વિકાસ કાર્યો માટે તેઓની ગ્રાન્ટમાંથી ₹1.50 લાખ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોએ પણ યથાયોગ્ય સહયોગ આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ R.K. પરમાર, મહિલા અગ્રણી કુસુમબેન રાવલ, ભગવાનભાઈ પટેલ, પાલિકા સદસ્ય કૌશલભાઈ જોશી, ચિમનભાઈ સોલંકી, ભીખાભાઈ ચૌધરી, શાળાના આચાર્ય હયાતભાઈ ઘાસુરા, લાયઝન ઓફિસર મહેન્દ્રભાઈ પરમાર સહિત SMC કમિટીના સભ્યો, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે જામપુરા પ્રાથમિક શાળાની અંદર બાળકો પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે મેં પણ હાજરી આપી હતી. આ શાળાના આચાર્યશ્રી અને એમનો સ્ટાફ, શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલ સ્ટાફ ખૂબ સુંદર રીતે જામપુરા પ્રાથમિક શાળામાં સેવા આપે છે. પોતાના વ્યવસાય સાથે સાથે સેવાનું પણ પ્રવૃત્તિ કરે છે. એટલે આ શાળાના શિક્ષક આચાર્યશ્રી તમામને અભિનંદન પાઠવું છું. સાથે સાથે આ બાળકો પ્રવેશ મેળવ્યા પછી જાય ના અને પોતાનો અભ્યાસ પૂરો કરે એવી વાલીઓને પણ વિનંતી કરી છે. એટલે ખૂબ સારી રીતના આજે આ શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કર્યું છે. તમામ શિક્ષક ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વર્ષ 2002-03થી લઈને વર્ષ 2017-18 સુધી સતત 15 વર્ષથી આપણા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના દીકરા દીકરીઓ કોઈ પ્રવેશને પાત્ર ના રહી જાય, કોઈ શિક્ષણ વગરનું ના રહી જાય, તેના માટે આ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય વિજયભાઈ રૂપાણી અને આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સતત પ્રયત્નથી આ પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. અને આ દરેક રાજ્યમાં આપણા દેશમાં આ પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ પ્રવેશોત્સવના કાર્યક્રમથી શિક્ષણનું દર વધ્યું છે અને શિક્ષણ ઊંચું આવ્યું છે અને બાળકો વધુમાં વધુ શિક્ષણ લે તેવા પ્રયત્નો બન્યા છે. અને આ તમામ શિક્ષકોને પણ વિનંતી કરીશ કે તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક વિદ્યાર્થીઓને વધુમાં વધુ શિક્ષણ મળે, કોઈ દીકરીઓ શિક્ષણ વગરની ના રહી જાય, વધુમાં વધુ શિક્ષણ પ્રાપ્ત કરે તેવા પ્રયાસો કરે. બસ એ જ અભ્યર્થના સાથે હું આજે વિજયભાઈ રૂપાણી આપણા મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન સાહેબને હું ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છાઓ પાઠવું છું કે તેમના અથાગ પ્રયત્નથી આજે આ શિક્ષણનું દર આપણા રાજ્યમાં, આપણા દેશમાં ઊંચું આવ્યું છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2017 અંતર્ગત પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 1ના બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેઓને ઉપસ્થિત મહાનુભાવોએ ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર R.K. પટેલ, બનાસકાંઠા DPO ડોક્ટર દીપકભાઈ દરજી, TPEO નીરુબા રાજપૂત, ભુરાભાઈ રાઠોડ, પાલિકા કારોબારી ચેરમેન જયંતિભાઈ પડિયાર, સંજયભાઈ વ્યાસ સહિત શાળા પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. ખૂબ જ સુંદર કામ થયું અને દાતાશ્રીઓના દાનથી આ શાળા શોધી. બ્રાન્ચ શાળા નંબર 1ની અંદર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉજવણીના પ્રસંગે આવવાનું થયું. આજે શાળાની અંદર શાળાના સ્ટાફગણ અને આચાર્યશ્રીએ ખૂબ સારી વ્યવસ્થા કરી અને 72 બાળકોને ધોરણ 1ની અંદર પ્રવેશ આપ્યો. એ બાળકોની સાથેનો વ્યવહાર, એની સાથેની જમવાની વિધિ, બાળકોને ભણવા માટેની પાટી પેન દાતાઓ દ્વારા પણ ખૂબ સારું દાન મળે અને શાળાના ઉત્સાહી શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને આચાર્યશ્રીએ ખૂબ સારો કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા કાર્યક્રમ. ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ કરવાના મુદ્દે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર તાલુકા તેમજ OSS એકતા મંચ દ્વારા
કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેમ કે હજુ સુધી ગામે ગામ ખેતરમાં સિંચાઈ માટે પાણી નથી મળતું, વીજળી પૂરતા પ્રમાણમાં નથી મળતી, પાકના અયોગ્ય ભાવ નથી મળતા, આવી અનેક મુશ્કેલીઓ છે. આ બધા જ પ્રશ્નો માટે સરકાર અને સરકારની નીતિઓ જવાબદાર છે. વારંવાર પાક નિષ્ફળ જાય છે, તેમ છતાં સરકાર તરફથી કોઈ જ વળતર ચૂકવવામાં આવતું નથી. જોકે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની સરકાર દ્વારા ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું છે. તે રીતે ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તેમજ OSS એકતા મંચે માંગ કરી કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને OBC ST એકતા મંચ દ્વારા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થાય તે માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા જઈ રહ્યા છીએ. આવનારા સમયમાં જો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ નહીં થાય તો અમારા પ્રદેશ પ્રમુખ એવા અલ્પેશજી ઠાકોર ઉપવાસ ઉપર ઉતરશે. બનાસકાંઠા જિલ્લા મજદૂર સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા કામદારોના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જોકે યોગ્ય ઉકેલ ન આવે તો ચૂંટણી બહિષ્કાર સહિત ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભારતીય મજદૂર સંઘ કામદારોના હિત માટે ચાલતું ભારતનું પ્રથમ નંબરનું સંગઠન કાર્યરત છે. તાજેતરમાં કાનપુર ખાતે અખિલ ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષિક સંમેલન મળ્યું હતું, જેમાં જુદા જુદા ડિપાર્ટમેન્ટ જેવા કે ST વિભાગ, GMDC, પોર્ટ એન્ડ ડોક, પાણી પુરવઠા, વિદ્યુત વિભાગ, નગરપાલિકા 108 સહિતના વિભાગોમાં કામ કરતા કામદારોના છઠ્ઠા પગાર પંચનું એરિયર્સ ચૂકવવા સહિત 7મા પગાર પંચનો અમલ કરવા મુદ્દે વણઉકેલ્યા ઘણા પ્રાણ પ્રશ્નો બાબતે રજૂઆતો મળી હતી, જેનો તાત્કાલિક નિરાકરણ થાય તેવી કાર્યવાહી કરવાની માંગ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જોકે યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ચૂંટણી બહિષ્કાર સહિત ઉગ્ર આંદોલન કરવાની તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે. આ વિરોધરૂપી કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અગ્રણી ઘનશ્યામભાઈ બ્રહ્મક્ષત્રિય, મહામંત્રી નિરંજનભાઈ શ્રીમાળી, દીપકભાઈ નાયક સહિતના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાનપુર ખાતે મળેલ 22 થી 24 મે 2017ના અધિવેશનમાં કામદારોના વિવિધ પ્રશ્નો બાબતે ખૂબ ઉગ્ર રજૂઆતો થતાં પ્રદેશ અને રાષ્ટ્રીય અધિવેશને એક ઠરાવ નક્કી કરેલ કે 22 તારીખ અને 6ઠા મહિનાની અંદર દરેક જિલ્લા વાઇઝ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું અને એમાં દરેક ડિપાર્ટમેન્ટ જે ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા છે, અત્યારે ભારતીય મજદૂર સંઘ ભારત દેશનું પ્રથમ નંબરનું સંગઠન છે અને એ હેતુથી તમામ ડિપાર્ટમેન્ટની અંદર છેલ્લા 10 વર્ષથી કર્મચારીના ખૂબ લાંબા સમયના પડતર પ્રશ્નો પડ્યા છે. સરકારની ઊંઘ ઉડતી નથી, અધિકારીઓ બેફામ રીતે વર્તે છે અને કર્મચારીઓ ખૂબ જ ગળે આવી ગયેલા હોય, 108ના કર્મચારીઓ હોય, STના કર્મચારીઓ હોય, GE બોર્ડના કર્મચારીઓ હોય કે આંગણવાડીની કર્મચારીઓ હોય, આંગણવાડીની બહેનોને જે શિક્ષણના સ્તરની જગ્યાએ સરકાર તરફથી ફક્ત શિક્ષણને સાઈડમાં મૂકી અને સરકારી કામગીરીમાં પરોવી અને સરકારના પૈસાનું ખૂબ અવમૂલ્યન કરવામાં આવી રહ્યું છે. એના વિરોધની અંદર આજે એક મોટો કાર્યક્રમ આખા ભારત દેશ લેવલે કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા લેવલે આજે તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ એકત્રિત થઈ માનનીય કલેક્ટર સાહેબ શ્રી થ્રુ વિજયભાઈ રૂપાણી સાહેબ અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબને આ પ્રશ્નોની રજૂઆત માટેના આવેદનપત્ર આપવામાં આવેલ છે. ટૂંક સમયની અંદર આ નિરાકરણ નહીં આવે તો ભારતીય મજદૂર સંઘ રાષ્ટ્રીય લેવલથી જે પણ કાર્યક્રમ આપશે એને ઝીલી અને આવનારા સમયની અંદર ચાલો દિલ્હી કૂચ એવો કાર્યક્રમ આપવામાં આવશે અને આવનારા સમયની અંદર સરકારની આંખ નહીં ઉગડે અને કર્મચારીઓનું શોષણ બંધ નહીં થાય તો કર્મચારીઓ તરફથી પણ ચૂંટણી બહિષ્કારથી માંડીને તમામ કાર્યક્રમો આપવા માટે ભારતીય મજદૂર સંઘ બંધાયેલું છે. ભારત માતા કી જય. આજે ભારતીય મજદૂર સંઘ તરફથી એક રાષ્ટ્રીય કાર્યક્રમ અલગ અલગ ડિપાર્ટમેન્ટોના કર્મચારીઓના પડતર પ્રશ્નો, સંગઠિત ક્ષેત્રના અસંગઠિત ક્ષેત્રના પ્રશ્નો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પાસે જે કર્મચારીઓના પ્રશ્નો છે પડતર લાંબા સમયથી પણ ઉકેલ્યા છે, તેના માટે ભારતીય મજદૂર સંઘ ઓલ ઇન્ડિયામાં આજે 22 તારીખના રોજનો એક કાર્યક્રમ દરેક ભારતના તમામ જિલ્લામાં હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તે જ નિમિત્તે આજે પાલનપુર ખાતે પણ STના કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે એના 7મા પગાર પંચનો લાભ, 6ઠ્ઠા પગાર પંચનું HRAનું એરિયસ, હાલમાં જે GPSના કારણે ડ્રાઈવર અને કંડક્ટરનું શોષણ થઈ રહ્યું છે તેના વિરુદ્ધનું તેમજ અન્ય નાના મોટા 1 થી 56 પ્રશ્નો છે. અને એ સિવાય GMDC, નગરપાલિકાના, આંગણવાડીના કાર્યકર્તાઓના આ તમામ ડિપાર્ટમેન્ટોના સાથેનો એક કાર્યક્રમ આજે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને પહોંચાડવાનો અને ત્યાંથી કેન્દ્ર સરકાર એટલે કે પ્રધાનમંત્રી મોદીજી પાસે આ પ્રશ્નોની રજૂઆત થશે અને આ પ્રશ્નો જો નિરાકરણ નહીં આવે તો નવેમ્બર માસમાં લગભગ
8 નવેમ્બરે દેશવ્યાપી એક દિલ્હી ચલોનું આંદોલન થશે અને લગભગ 4 થી 5 લોકોની મહારેલીનો એક કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Desher Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉइन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના. BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના. 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે, એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ
છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ઇસોલ ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર કોર્ટ સંકુલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બનાસકાંઠાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સુખદાર બક્ષી, ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ AM વનાણી, 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ MR શાહ, 7મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ JD સુથાર, રજિસ્ટ્રાર MJ ગોઠવલે, કોર્ટ મેનેજર TL પટેલ સહિત ડિસ્ટ્રિક્ટ કોર્ટના સ્ટાફ દ્વારા કોર્ટ સંકુલમાં અંદાજે 50 ઉપરાંતના છોડની રોપણી કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો પાઠવ્યો હતો. પાલનપુર તાલુકાના ભાગળ ગામે પશુ સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. 1 માસ અગાઉ આવેલ વરસાદ અને વાવાઝોડા દરમિયાન વીજળી પડવાથી પશુઓના મોત નિપજેલ, તેની જાણ ગામના જાગૃત સરપંચને કરતા ગામના સરપંચે તંત્રનું ધ્યાન દોરી જરૂરી આધાર પુરાવા અને પશુઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે સરકાર દ્વારા પશુઓના સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામના સરપંચ, તલાટી તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. હમણાં 2 મહિના અગાઉ એકદમ હોનારત વરસાદ વાવાઝોડાથી હોનારત થઈ અને વીજળીથી અમારા ગામમાં એક ભાઈ પટણી પરથીભાઈ એમની 2 વાસળીઓ બળી ગઈ અને એક ભાઈ અમારા દેસાઈ સોબેડાની અંદર દેસાઈના કૂવા ઉપર વીજળી પડતી હોય એમની એક ભેંસ મરી હતી. જેથી કરીને જોણ કરતા અમારે સરપંચથી લેડીઝ છે પણ જાગૃત છે, તલાટી કમ મંત્રીને બોલાયા, ડૉક્ટર બોલાયા, એનું પોસ્ટમોર્ટમ કરાયું. પોસ્ટમોર્ટમ કરાવી અને અમે તાલુકા પંચાયતની અંદર કાગળો મોકલ્યા. તાલુકાએ પણ સાથ સહકાર આપી અને આ લોકોના કોઈને ભાઈ પરથીભાઈને 30,000નો ચેક, 32,000નો, ભાઈ દેસાઈ કીકાજીને 30,000નો, ભેંસ મરી હતી એના મળ્યા. જેથી કરી અને આવું થોડું જો કોઈ પણ વખતે હોનારત બને એના માટે અમે ગામને પણ વિનંતી કરીએ છીએ કે ભાઈ આપણે એવું કોઈ પણ પ્રશ્ન બન્યો હોય તો ગામની અંદર પંચાયતને જાણ કરો કે જેથી કરીને આવા સાચા ગ્રાહકને લાભ મળે. હવે આમાં વેટરનરી ડૉક્ટરે પણ અમને સાથ સહકાર સારો આપ્યો છે, તલાટી કમ મંત્રી તરીકે, અને અમારા ગામને જાગૃત માણસોએ પણ સાથ સહકાર આપ્યો અને તાલુકા પંચાયતનો પણ અમે આભાર માનીએ છીએ કે એને પણ ટૂંક સમયમાં ચાકુ કાઢી અને આ લોકોને લાભ આપી દીધો. અમીરગઢ પોલીસે બાતમીના આધારે વહેલી સવારે રાજસ્થાન તરફથી આવતી ટ્રકની તલાશી લેતા ભૂસા નીચે સંતાડી લઈ જવાતો ₹48 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે 2 ઇસમોની પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બળગુજરની સૂચનાથી અમીરગઢ પોલીસે PSI MB બારડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના હસમુખભાઈ, રોહિતભાઈ, ગીજુબા, જયેશભાઈ, બળવંતસિંહ, ઇન્દરદાન, વારીસભાઈ દ્વારા પોલીસ ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોની ઝીણવટભરી તલાશીની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન વહેલી સવારે રાજસ્થાન તરફથી પૂર ઝડપે આવતી ટ્રક નંબર GJ8Y8336 ને રોકાવી તલાશી લેતા ટ્રકમાં ભૂસા નીચે સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો. જેની વિગતો આપતા PSI MB બારડે જણાવ્યું હતું, રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ બોટલ નંગ ₹44,268
કિંમત ₹48,48,000 તેમજ ટ્રક, મોબાઈલ તેમજ અન્ય સામાન મળી કુલ ₹58,63,000ના મુદ્દામાલ સાથે બાડમેર જિલ્લાના રામસ તાલુકાના જાયડુ ગામના મોડારામ જાટ તેમજ ગોસાઈ રામ જાટની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। વિશ્વ યોગ દિવસ અંતર્ગત પાલનપુરમાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સહજ રાજયોગ અનુભૂતિ કાર્યક્રમ યોજાયો। કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સહિત શહેરના પ્રબુદ્ધ આગેવાનો રહ્યા હાજર। પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય મહેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। બાળકોને ઇનામો આપી કરાયા પ્રોત્સાહિત। શાળાના વિકાસ માટે 1.50 લાખ રૂપિયા આપવાની ધારાસભ્યએ કરી જાહેરાત। બનાસકાંઠા જિલ્લા મજદૂર સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા કામદારોના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર। યોગ્ય ઉકેલ ના આવે તો ચૂંટણી બહિષ્કાર સહિત ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી। અમીરગઢ પોલીસે ₹48 લાખના વિદેશી દારૂ સાથે 2 ઇસમોની કરી અટકાયત। પોલીસે ટ્રક સહિત ₹58.63 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।